નર્સિંગ સ્ટાફની પરીક્ષાને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં ગેરરીતિ ન થઈ હોવાનું આરોગ્ય વિભાગનું પ્રાથમિક તારણ। હવે વાત પરીક્ષાની વિશ્વસનીયતા ટકાવવા પર આવીને અટકી છે। આન્સર કીમાં ABCD પેટન્ટના કારણે પરીક્ષાની વિશ્વસનીયતા દાવ પર લાગી। પરીક્ષા રદ ન થાય અને કાયદાકીય મુશ્કેલી આવે તો શું કરવું તે અંગે વિચારણા થઈ રહી છે। આવતીકાલે આરોગ્ય વિભાગ સરકારને સમગ્ર મામલે રિપોર્ટ સોંપશે। રિપોર્ટ બાદ સરકાર આખરી નિર્ણય લેશે। પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે એકાદ દિવસમાં નિર્ણય લેવાશે। નર્સિંગ સ્ટાફની પરીક્ષા વિવાદ મુદ્દે સૌથી મોટા સમાચાર છે। પરીક્ષામાં ગેરરીતિ ન થઈ હોવાનું આરોગ્ય વિભાગનું પ્રાથમિક તારણ છે। પરીક્ષામાં ABCD પેટન્ટના કારણે વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થયા। પરીક્ષા રદ ન થાય અને કાયદાકીય મુશ્કેલી આવે તો શું કરવું તે અંગે પણ વિચારણા થઈ રહી છે। જો કે આ સમગ્ર મામલે આવતીકાલે આરોગ્ય વિભાગ સરકારને રિપોર્ટ સોંપશે અને રિપોર્ટ પછી સરકાર આખરી નિર્ણય લેશે કે આ પરીક્ષાને રદ કરવી કે ન કરવી। પણ પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે એકાદ દિવસમાં નિર્ણય લઈ લેવામાં આવશે। નર્સિંગ સ્ટાફની પરીક્ષા જે ગત રવિવારે યોજાઈ હતી, રવિવારે યોજાયેલી આ પરીક્ષામાં જે આન્સર કી બહાર પાડવામાં આવી તેમાં આન્સર્સની પેટર્ન ABCD હતી, જેના કારણે વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થયો। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, પ્રાથમિક દ્રષ્ટિએ આરોગ્ય વિભાગે તપાસ કરી તો તેમાં શું સામે આવ્યું છે? જો ધોની, આજે સવારે GTUએ જે આ પરીક્ષા લીધી હતી નર્સિંગ સ્ટાફની, એને રિલેટેડ જેટલી પણ માહિતી એમની પાસે હતી, જે કંઈ ડોક્યુમેન્ટ હતા, એ તમામ આરોગ્ય વિભાગને આપવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગે એનું એનાલિસિસ કર્યું હતું। જો કે ગઈકાલે પણ કેટલીક માહિતી આંકડાકીય હતી, જે દસ્તાવેજ હતા, એ તમામનું એનાલિસિસ કર્યું હતું। સૌથી મહત્ત્વની વાત એ છે કે આરોગ્ય વિભાગને આ પ્રાથમિક તારણ ઉપર એ પહોંચ્યું છે આરોગ્ય વિભાગ કે જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ। હવે વાત પરીક્ષાની વિશ્વસનીયતા ઉપર આવીને અટકી છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારિક સૂત્રોએ જણાવ્યું છે કે ગેરરીતિ નથી થઈ, પરંતુ જો હવે પરીક્ષા યથાવત રાખીએ છીએ તો પરીક્ષાની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થાય છે અને જો પરીક્ષા રદ કરીએ છીએ તો ગેરરીતિ નથી થઈ, એમ છતાં પરીક્ષા કેમ રદ કરવી તેને લઈ અને આ પેચ ફસાયો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને બાજુએ જો હાઈકોર્ટની અંદર કે અન્ય કોર્ટની અંદર આને કાયદાકીય રીતે ચેલેન્જ કરવામાં આવે છે તો પછી એની લડત કેવી રીતે આપવી, અથવા તો જે નિર્ણય સરકાર લેવા જઈ રહી છે કે લેવાની છે એ નિર્ણયને કાયદાકીય રીતે સાચો કેવી રીતે સાબિત કરવો તેને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। જો કે મહત્વપૂર્ણ બાબત કે આજે તમામ ડેટા એનાલિસિસ થયું છે, તમામ પ્રાથમિક તારણ ઉપર આરોગ્ય વિભાગ પહોંચ્યું છે। આવતીકાલે સરકારને આ સમગ્ર મામલાનો રિપોર્ટ આપવામાં આવશે અને એની સાથે જે લીગલ ઓપિનિયન અત્યારે આરોગ્ય વિભાગ લઈ રહ્યું છે એ લીગલ ઓપિનિયન પણ સરકારના રિપોર્ટ જે સરકારને સુપ્રત કરવામાં આવશે તેની અંદર અટેચ કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે પ્રાથમિક તારણ આરોગ્ય વિભાગનું એ આવ્યું છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ। જે વિવાદ થયો છે એ માત્ર આન્સર કીની પેટર્નને લઈને થયો છે। ABCD પેટર્ન મોટાભાગની આન્સર કીની અંદર આવી છે। હવે જો ગેરરીતિ નથી થઈ તો પછી પરીક્ષાની વિશ્વસનીયતા કેવી રીતે ટકાવવી તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। જો પરીક્ષા રદ થાય છે અને કોઈ વ્યક્તિ કોર્ટની અંદર તેને ચેલેન્જ કરે છે તો કેવી રીતે પ્રૂવ કરવું, અને જો પરીક્ષા યથાવત રાખવામાં આવે છે આમ છતાં કોઈ વ્યક્તિ જો કોર્ટની અંદર જાય છે અને કાયદાકીય લડત આપે છે તો એમાં આરોગ્ય વિભાગ દ્વારા લડત કેવી રીતે આપવી। સમગ્ર મામલે એટલે કે પરીક્ષા યથાવત રાખવી કે પછી આ પરીક્ષા રદ કરવી તે અંગે સરકાર આખરી નિર્ણય લેશે। મહત્વપૂર્ણ બાબત કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે ગાંધીનગર પહોંચશે। અત્યારે 2 દિવસથી તે પ્રયાગરાજમાં છે, જેને લઈ અને નિર્ણય નથી થયો એ પ્રકારેની વાત પણ આવી છે। તો આવતીકાલે ઋષિકેશ પટેલ જ્યારે ગાંધીનગર પહોંચશે ત્યારે તેમને આ તમામ બાબતોથી વાકેફ કરાશે અને જે રિપોર્ટ તૈયાર કરાયો છે એ રિપોર્ટ પણ સુપ્રત કરવામાં આવશે। આવતીકાલ સાંજ સુધીમાં મોટાભાગે આ પરીક્ષાના વિવાદ અંગે એટલે કે પરીક્ષા યથાવત કે પરીક્ષા રદ તે અંગેનો નિર્ણય સરકાર જાહેર કરે તે પ્રકારેની શક્યતા પણ આરોગ્ય વિભાગના અધિકારિક સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી ધ્વની, આભાર હિરેન, જાણકારી આપવા માટે।